પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 20મી તારીખ. આ સંદેશ સાંભળા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 22મો અધ્યાય, પહેલી કડીથી 14મી કડી સુધી. ઈસુએ તે લોકોને ફરી દૃષ્ટાંત વડે સમજાવવા માંડ્યો. ઈશ્વરનું રાજ્ય પહેલાં રાજાની વાત જેવું છે. રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો. પણ તેણે જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરોને મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા. આથી તેણે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા, તમે જઈને આમંત્રિતોને કહો જો કે જુઓ, ભોજન તો તૈયાર છે. મેં મારા બળદ, તાજા માજા કરેલા પશુઓને વધેર્યા છે. બધું તૈયાર છે, ભોજન કરવા ચાલો. પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં. કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા, કોઈ પોતાને ધંધે ચાલ્યા ગયા, અને બાકીના લોકોએ રાજાના નોકરોને પકડીને અપમાન કરી મારી નાખ્યા. આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને તે ખૂનીઓને વધ કરવા આવ્યો અને તેમના શહેરને બાળી મુકાવ્યું. પછી તેમણે પોતાના નોકરોને કહ્યું, ભોજન તો તૈયાર છે, પણ જેમને આમંત્ર્યા હતા તેઓમાં પાત્રતા નહોતી. એટલે તમે ચૌટે ચકલે જાઓ અને જેટલા મળે એટલાને જમવા બોલાવો. એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા અને ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો. રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યા ત્યારે તેણે એક માણસને લગ્ન લાયક વસ્ત્ર પહેર્યા વગર આવેલા દીઠો. રાજાએ તેને કહ્યું, ભાઈ, તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો? પેલો માણસ કંઈ જવાબ ના આપી શક્યો. ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું, એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં નાખો. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. કારણ બોલાવ્ય તો ઘણાને હોય છે, પસંદ તો થોડા જ થાય છે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ તબેનો, ઈશ્વરનું રાજ્ય શું છે એમ સમજાવવા માટે પ્રભુ ઈસુ અલગ અલગ દૃષ્ટાંત દ્વારા એમને સમજાવે છે. અને આ ખાસ કરીને ગઈકાલનો શુભ સંદેશ અને આજના શુભ સંદેશમાં આપણે ખાસ એક શબ્દ જોઈએ છે, ભય. જમીનદારના વિરુદ્ધ એક ભાઈ ફરિયાદ કરે છે, બડબડાટ કરે છે. ત્યારે પણ જમીનદાર એક શબ્દ વાપરે છે, ભય, તારા માટે કંઈ અન્યાય નહીં કરી. ભય એટલે કે મિત્ર. એ ગઈકાલના શુભ સંદેશમાં 20મો અધ્યાયમાં 13મી કલમ આપણને જોવા મળે છે. અને આજના શુભ સંદેશમાં પણ જે લગ્ન સમારંભ માટે આવ્યો એનામાં એ યોગ્ય વસ્ત્ર પહેરાવ્યા વગર એ આજના શુભ સંદેશમાં માથ્યુના ગ્રંથમાં 22મો અધ્યાયમાં 12મી કલમમાં આવે છે. આ ફરી ભયનો અર્થ એ મિત્ર. અને એવી જ રીતે માથ્યુના ગ્રંથમાં 26મો અધ્યાયમાં 50મી કલમમાં ગેત્સેમની બગીચામાં પ્રભુ ઈસુને પકડવા માટે યહૂદા લશ્કર લઈને આવે છે અને ગુરુદેવ એમ કરીને એમને ચુંબન કરે છે. ત્યારે પણ માથ્યુના ગ્રંથમાં 26મો અધ્યાય 50મી કલમમાં પ્રભુ કહે છે, મિત્ર, તું જે કામ માટે આવ્યો એ જલ્દી કરે એમ કરે પ્રભુ એને કહે છે. ક્રિસ્મોલ ભાઈ તબેનું કે ગઈકાલના શુભ સંદેશમાં જમીનદારની વાતમાં એ બડબડાટ કરે છે. અને પછી આજના શુભ સંદેશમાં જે યજમાન છે એના વિરુદ્ધ એ જે કપડાં જે લાયકા જોઈએ છે લગ્ન સમારંભમાં ગમે તે વ્યક્તિ આવી નહીં શકે, એ આવ્યો અને પછી એનામાં યોગ્ય વસ્ત્ર નહીં, પાત્રતા નથી. અને એને પણ એક મિત્ર શબ્દ વાપરવામાં આવે છે. અને પ્રભુ ઈસુ પોતે યહૂદાને મિત્ર શબ્દ વાપરે છે, ભાઈ શબ્દ વાપરે છે. ક્રિસ્મોલ ભાઈ તબેનું, લગ્ન સમારંભ એ સ્વર્ગ છે. સ્વર્ગમાં જવા માટે પ્રભુ ઈસુ પોતે પિતા પરમેશ્વર પુત્રને મોકલે છે. પહેલાં તો યહૂદી લોકોને બોલાવવા, પણ એ લોકો ધ્યાન પર લીધું નહીં. અને પછી જ્યારે એ લોકો અસ્વીકાર કર્યો પ્રભુ ઈસુને, અને આખી દુનિયા માટે પ્રભુ ઈસુ આમંત્રણ આપે છે. મુક્તિ તો બધા માટે છે, તારણ તો બધા માટે છે. અને પછી જે યોગ્ય વસ્ત્ર પહેર્યા વગર એક વ્યક્તિ આવે છે, એટલે ત્યારે પણ એ જે પાત્રતા જોઈએ એ પાત્રતા વગર અંદર પ્રવેશી ગયો. ક્રિસ્મોલ ભાઈ તબેનું,
યશાના ગ્રંથમાં 61મો અધ્યાયમાં 10મી કલમમાં એ પાત્રતા શું છે એમ કરીને આપણે સમજાવે છે. પ્રભુના ઉપકારો સંભાળીને મારો આનંદ સમાતો નથી. મારા પરમેશ્વરને સંભાળીને મારું હૈયું હર્ષથી ઉભરાય છે, કારણ તેણે મને મુક્તિના વસ્ત્રો પહેરાવ્યા છે, વિજયના ભાગા સજાવ્યા છે. જાણે હારથી શોભતો વરરાજા, જાણે રત્ન અલંકારોથી શણગારેલી વધુ. એમ કરીને પ્રભુ ઈસુ જે આપણને પાત્ર બનાવે છે એ બતાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું એකුથી લોકોને એવું લાગ્યું કે માત્ર જે નિયમ પાલન કરવાથી, આજ્ઞા પાલન કરવાથી, સારા કાર્ય કરવાથી આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ. પણ એવી રીતે આજ્ઞા પાલન કરવાથી અને પછી વિશ્વાસ રાખવાથી, સારા કામ કરવાથી કોઈ તો પછી પ્રભુ ઈસુ આ દુનિયામાં આવવાની જરૂર નથી. મુક્તિ તારણ એ ઈશ્વરની ગિફ્ટ છે, બક્ષિસ છે, એ એમની કૃપા છે. માત્ર જે લોકો એમના પર વિશ્વાસ રાખે છે, વિશ્વાસમાં જીવન જીવે છે અને પછી યોગ્ય રીતે હૃદય પલટો કરે છે. હૃદય પલટો કર્યા વગર આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ જ નહીં. પાપો કબૂલ કરવાનું હોય, કારણ પ્રભુ પોતે આપણે પાપોને મુક્તિ આપી છે પોતાના રક્ત વડે. એટલે પાપોની મુક્તિ મેળવ્યા વગર કે જે પાત્રતા વગર આપણે સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ એમ નથી. કૃષ્ણવાલા ભાઈ તબેનું ઈશ્વર આપણે પસંદ કર્યા હોય, ઈશ્વર પોતે આપણને જે વસ્ત્ર પહેરાવ્યા હોય એ માટે પ્રભુનો આભાર માનીએ અને જે શાશ્વત જીવન સ્વર્ગ છે એમાં પ્રવેશ કરવા હંમેશા તૈયાર રહીએ. આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુની ઓળખ માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.